अब तो है तुमसे हर खुशी अपनी, अब तो है तुमसे हर खुशी अपनी. હાલો નહીં આવ્યો, હાલો તારી ઉપર નહીં આવ્યો. હું નથી રમતી, ખબર તો છે કામ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અને ભાઈ જો અત્યારમાં સવારમાં હમણાંથી ભાઈ છે ને વરસાદ 3-4 દિવસથી એક ધારો બાકા શીખીને બગડા સટી બોલાવે છે ભાઈ. ફૂલ બાકા શીખી એટલે ફૂલ બહાટીને બાકા શીખી લેવા જ મળ્યો છે, જેમ ફાવે એમ. આખી રાત ભાઈ વરસાદ આવે બહાટી અને સવાર પડી જાય એટલે કાંઈ એટલો બધો કાંઈ વરસાદ હોય નહીં, થોડું ધીમો પડી જાય. જો અત્યારે આવો વરસાદ આવે છે, હા ઓછો વરસાદ છે, પણ જા મેવા તાર ધીમી ચાલુ છે. પણ ભાઈ જેવો દિયા હાથમે ને એટલે ફૂલ વરસાદ આવે, ફૂલ બહાટી બોલી જાય એવું છે ભાઈ. અને ભાઈ હમણાં વરસાદના કારણે છે ને આપણે કામે નથી જતા, કારણ કે ભાઈ જો વરસાદ એટલો આવે છે ને સુરતમાં અત્યારે તે આપણે શું છે ઓલા કુર્તીમાં ટાંકવાની હોય. વળી અત્યારે અમારે એવી ટ્રેન્ડિંગ કુર્તી હાલે છે, કોટી આવે ને કોટીયું ટાંકવાની હોય, પછી લટકન ટાંકવાના હોય, એવું કંઈક ને કંઈક લગાડવાનું હોય કુર્તીમાં. એટલે એ બધી કુર્તી આપે લેડીસોને ઘેરે લગાડવા બાયુને, બરોબર. તો એ કુર્તી અમારે ત્યાં કારખાને એક હેલ્પર છે, એ હેલ્પર લઈ જાય અને એને સોસાયટીમાં આજુબાજુમાં બધી બાયુને મજૂરીમાં બનાવવા આપી દે, સોટાડવા, લગાડવા, ટાંકવા. તો ત્યાં જ્યાં અમારે એ ભાઈ રહે છે ને નિલેશભાઈ કરીને છે, ત્યાં અત્યારે હાલમાં વરસાદ એટલો આવી ગયો છે ને તો એને અહીંયા અત્યારે પાણી ભરાઈ ગયા છે. એટલે એ કુર્તી હમણાં કાંઈ આવે એમ છે ને, એટલે આપણું કામ અત્યારે વરસાદના કારણે થોડુંક ઠંડુ પડી ગયું છે, ટાઢું પડી ગયું છે. તો ભાઈ હવે તો છે ને કામ ચાલુ થાય તો સારું, અને આ વરસાદ જાય ને તો સારું. વરસાદે તો કંટાળો લાવી દીધો છે, આવતો નહોતો ત્યારે આવતો નહોતો ને અત્યારે આવ્યો ને તો હેરાન કરી દીધા છે. હેરાન કરવામાં મતલબમાં કામ આપણે બંધ થઈ જાય ને એટલે જરી કંઈ ન મજા આવે. કેમ કે ભાઈ જો આ સુરત છે, આ કે આપણે ગામડું નથી તો સસ્તામાં ને મફતમાં હાલી જાય. આ સુરત છે, સુરતમાં તમારે રહેવું હોય ને ભાઈ તો અત્યારે જો અમારા રૂમનું ભાડું 3500 રૂપિયા છે, અને 3500 રૂપિયા રૂમનું ભાડું છે ને લાઇટ બિલ આવી જાય 500 થી લઈને 1000 રૂપિયા, એટલે 4045 રૂપિયા તો આપણે આમનામ ખાલી મૂકી જ દેવાના, રાખીને એક હપ્તો. મતલબમાં આપણે સમજી લેવાનું કે આમાંથી આપણે કાંઈ મળશે નહીં. એટલે એ 4500 રૂપિયા તો આપણે રાખી જ મૂકવાના. આપણે કામ કરવું હોય, ન કરવું હોય, ખાવું હોય, ન ખાવ, ભૂખાય રહો, પણ તમે ભાડું હાંસવીને રાખો. તો એવી સ્થિતિ હોય છે ભાઈ. એટલે આપણે હકીકતમાં કામ હોય ને તો જ મેળ પડે, બાકી કામ બંધ થાય એટલે જિંદગી ગોટાળે ચડી જાય, એ વાત પાકી છે. તો ભાઈ આવી છે અમારી સુરતવાળાની જિંદગી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો આપણે અત્યારે હવે સવારનું મોર્નિંગ જોઈએ કે શું કરે છે મારી ઘરવાળી, હરદેવ શું કરે છે, ખુશી શું કરે છે. તો બનાવી રહ્યો હાલો. તો આપણે હવે મારી ઘરવાળી પાસે આવી ગયા છીએ. જો કંઈક બનાવે છે, શું કરશે? હે જો ભાઈ અડદની દાળ મૂકી દીધી છે, અને આ ટમેટા ને આ મસાલો શું કહેવાય આને, ધાણા ને મરચાં ને, અને આ છે લસણ, આવું બધું કમ્પ્લીટ તૈયાર કરીને મૂકી દીધું છે. અને મૂકી દીધી છે અડદની દાળ, મસ્ત મજાની અડદની દાળ બનાવે છે ભાઈ. એટલે વરસાદ અત્યારે ચાલુ અને અડદની દાળ અને બાજરાનો રોટલો, શું વાત છે વાહ! ઓહો કાંઈ ઘટે નહીં, મજા આવી જાય ભાઈ. કા અડદની દાળ બહુ મજા આવે ને અત્યારે. જો ભાઈ આવું છે. અને હવે આપણે જોઈ
કે આપણે ખુશીબેન શું કરે છે. જો આ બેન ખુશીબેન અત્યારે કાંક લખે છે. હું ખુશી શું કરશે? આ સ્પેલિંગ લખો. કેટલા હું કેમ સ્પેલિંગ લખશો? ટીચરે લખવા આપ્યા. હા ટીચરે લખવા આપ્યા. કેટલા સ્પેલિંગ લખવાના છે? હવે ખુશી પાના ગણે છે કે કેટલા સ્પેલ યુનિટ 30 સુધી લખવાનું. યુનિટ 30 સુધી ભાઈ લખવાના છે. તો ખુશી એનું કામ કરે છે અને અમારે હરદેવ હું તો કરી નાખું ખાતે. હા હું તો કરી નાખું ખાતે. ક્યાં ખાતે? હા ત્યાં તાર મમ્મી કામ કરે ન્યા? હા ઠેક ન્યા તું નિહાળે જવાનું હોય એટલે ન્યા નવરો બેઠો એટલે ન્યા લેસન કરીને કેમ ને? હા. ઠેક તો તારે તો ઘેરે આવીને જલસા આજ કરી નાખ્યું એમ કે? તો આજ જ કર્યું ને. ઠેક બાકી તો ન કર્યું હોય તો કાઈ તમે લેવા આવ્યા હતા ને હા ત્યારે કરી નાખ્યું તું. ઠેક તમે ઓલા પુણા ગામ ગયા હતા તે ઠેક ઠેક પેલા. તો સારું હાલો તો હવે તે તો લેસન કરી નાખ્યું છે અને આજ ભણવા જવાનું છે કે નથી જવાનું? રજા શેની રજા છે? વરસાદની. વરસાદની રજા. આવડે વરસાદ તે બળ્યો વરસાદ ઉની લોટલી કારેલાનું શાક ખાવું હોય તો ખાવ નકર તેલ પીવા જાવ. એવો તોય. તો હાલો હવે આપણે એક કામ કરીએ બધાય. હા હાલો હાલો આપણે બધા છે ને અંતાક્ષરી રમી. હાલો હાલો. રમી છે ખુશી તારે? તાય તો તારે લેસન પછી કરી નાખજે. આખો દી પડ્યો જ છે તો હાલો લેસન પછી તું કરી નાખજે અને અંતાક્ષરી રમી. કાયલી રમવું ને? હાલો તો આપણે અંતાક્ષરી રમીએ બરોબર. ખુશી રમી ને? મજા આવશે કે? હે કેટલી મજા આવશે? બહુ મજા આવશે. હે તે કેટલી મજા આવશે? બહુ મજા આવશે. અને આ છે ખુશી, આ છે હરદેવ અને હું. અમે ત્રણે અંતાક્ષરી રમીએ છીએ. જો એની માં છે આમ આટા મારે છે એને મજા આવશે તો અંતાક્ષરી રમવા આવશે નગર કાંઈ નહીં. એને જો બધું ઘરનું કામ છે હજી એટલે એ કામમાં પડી છે ને એ કે મારે અંતાક્ષરી રમવી નથી એટલે એવું છે અને એને મજા આવશે તો આવશે. આવીને અંતાક્ષરી રમવા આવીને સારું હાલો તો હવે અંતાક્ષરી આપણે ખુશી ચાલુ કરશે. હાલ ખુશી અંતાક્ષરી ચાલુ કરી દે. બેઠે બેઠે ક્યાં કરે શરૂ કરે અંતાક્ષરી. કરવાનું શું પેલા એ તો કે? શું કરવાનું એમ? હા પેલા હું હમણાં બોલી એવું બોલવાનું. હા. પછી જે અક્ષર છેલ્લે આવે હા એને મારે ગાવાનું. પપ્પા વિડિયો બંધ કરો તો ખરી. જે આવે ઈ ગાવાનું. બરોબર. અત્યારે શરૂ એમ કરવાનું પછી જે ગીત ગાતા હોય એમાં છેલ્લે અક્ષર આવે હા ઈ ગાવાનું બધા હા. અને વારા પછી વારો તું આને દે ને હું તને દઉં એમ આવે ને? હા જો પપ્પા છે ને જે આનો વારો આવશે ને તો હું આ ગોળ સકડી આમ ફેરવવાનું. ગોળ સકાડી નહીં ફેરવાની, ગીત ગાવાનું હોય હા નામ ઉપરથી. આ જો પણ હાલ તો ગા હાલ. ચાલ. बैठे बैठे क्या करे शुरू करे अंताक्षरी श्री प्रभु जी का नाम लेकर રહ્યો એટલે મૈયા કો ખાના ખિલાએ. માં આવ્યો એટલે ગીત કોને ગાવાનું? તારે થોડું ગાવાનું, આવે તારે ગાવાનું. આને ગાવાનું હાલ ભાઈ ર ઉપરથી ગીત ગા. નથી આવડતું. લ્યો હા હું ગાઈ નાખું. હાલો ભાઈ હરદેવ નથી આવડતું ખુશી ગાઈ નાખે છે. रसोई बनाती हूँ मैं रसोई बनाती हूँ मैं. બસ એટલું જ ગાવાનું હોય. લે વેત કડી ગાવાનું હોય પછી ન ગાવાનું હોય એવું થોડું હોય. એવું હોય આખું આખું ન ગાવાનું. હાલો તો હવે માં આવ્યો ને? હા હાલો તો હરદેવ નો માં આવ્યો. હરદેવ તું ગાય માં ઉપરથી. મૈયા
બસ એટલું એટલે તમારે અ ઉપરથી ગાવાનું અ ઉપરથી યાદ કરવું પડશે अब तो है तुमसे हर खुशी अपनी अब तो है तुमसे हर खुशी अपनी હાલો નહીં આવ્યો હાલો તારી ઉપર નહીં આવ્યો હું નથી રમતી ખબર તો છે કામ આ ના ઉપરથી ગીત ગાય મને નથી એક ગીત હું ગાઈ દઉં હાલો ભાઈ ખુશી ગાય છે હવે એની માં નમો ગણેશ નમો ગણેશ નમો ગણેશ ઈ બસ બસ એટલું જ તે એટલું પણ એમાં મને ગીત આવડે છે હાલો છ આવ્યો તારી ઉપર હાલ છ ચકલીન ચકલીન ગીત ગઈ શ શ આવે સદાસ હા એ છ જ આવે બધું હા હાલે તું તાર. ચકલી છ આવ્યો ને ચકલી રાણી ચોખ્ખા સાણી ગઈ છે બસયાની ચટતી હે દાના હરખું પહેલેથી સીડિયા રાણીથી ચાલુ કરી चिनिया रानी बहुत सयानी दाना खाती पीती लाती दाना खाती है પહેલેથી હરખું બોલ बोल तो सु હરખું ગા હું એન બદલામ ગાઈ દઉં નહીં નો હાલે चिड़िया रानी बहुत सयानी खाती पीती है બસ એટલું જ આવે પણ હાલો ભાઈ હે આવ્યો હવે આપણે તમારે બીજું ગાવાનું તમારો હે માનવ વિશ્વાસ કરી લે સમય બની હું આવું છું બસ હાલો ભાઈ શું આવ્યો અને ખુશી ઉપર આવ્યો હવે આપણે આ ખુશી એક ગીત ગાઈ નાખે એટલે એની અહીંયા આપણે અંતાક્ષરી પૂરી કરી દેવાની છે મને એક ગીત આવડે છે ઈ પછી આનો અક્ષર પૂરો થાય પછી હાલ ગા ગાઈ ગા સપનું મારું બસ પૂરું. લ્યો આ તો ચોટમાં જ બતા છપનું મારું ગોટા વાળી દે ખુશી તો હાલો મને એક ગીત આવડે છે. હાલ ગા હાલ મામાનું ઘર મોટું છે પણ ઈ નો હાલે ઈ આવડે મને સારું હાલો ભાઈ તો હું આટલી આમથી નો આવે ખુશી કાંઈ. તારે શું આવ્યું સપનું મારું રૂ સપનું મારું. રૂ આવ્યું ને હાલો ભાઈ તો હવે હરદેવ આપણે અહીંયા જ અંતાક્ષરી પૂરી કરી છીએ અને હરદેવને આપણે નથી ઓલું કરવાનું અને આ રૂ અક્ષર આવ્યો હવે આ રૂ અક્ષર આવ્યો તમારે હાલો ને બીજો હવે બોલો મખડી આ રૂ અક્ષર આવ્યો તમારી ઉપર એટલે આ રૂ ઉપરથી તમને લોકોને મારા ઓડિયન્સને મારા મિત્રોને મારા સબસ્ક્રાઇબ મિત્રોને જેને પણ રૂ ઉપરથી ગીતની ખબર હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો જણાવી શકો છો આ અંતાક્ષરી ખાલી અમારી પરિવાર લોકો સુધી સીમિત નથી મારો પરિવાર એટલે ફેમિલી હું કહું છું મારું યુટ્યુબ ફેમિલી એટલે મારું યુટ્યુબ ફેમિલી પણ એક મારું ફેમિલી છે હશે ગાઈ નાખું તો આ રૂ અક્ષર હવે આવે છે તમારી ઉપર ને જેને ખબર હોય એ કોમેન્ટમાં રૂ ઉપરથી ગીતની થોડીક કડી લખો હાલો ત્યારે હવે જોઈએ આગળ હું વ્લોગમાં જોવા મળે છે યુટ્યુબ ફેમિલી બની ગઈ છે તૈયાર સા તો મિત્રો મારા હરદેવ કહી દીધું છે હવે મારે કંઈ કહેવાની જરૂર નથી તો ભાઈ આપણે અંતાક્ષરી રમતા હતા ને અંતાક્ષરી રમતા પછી વાર્તા રમવું છે હવે આપણે વાર્તા રમવાની છે પણ મારી ઘરવાળીએ બનાવી છે જો મસ્ત મજાની ચા બનાવી નાખી છે ગોટા ધુવાડા નીકળે છે જો બોલાવે ફૂઈ જા તો હવે આપણે ચા પી લઈ ચા પી પછી આપણે વાર્તા કરવી ચાલુ વાર્તા ચાલુ કરી છે હા હા છે રમી જ નાખી છે હા રમી જ નાખ લડી જ લેવું છે પેલા સા ફૂલ પીલો બાકા જીકી ફૂલ બાકા જીકે ને ફૂલ બાકા જીકે અને લાગે તો તીર અને જે રમ પી
હાલો બાકા જીકી. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું, અને આ વાર્તાનો વિડીયો તમને કાલ જોવા મળશે. અને આ આખા વિડીયોમાંથી તમને હું ગમ્યું જરાક કોમેન્ટ કરજો. અને બસ મિત્રો આશા છે કે આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે, અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય.